આજે વિંછિયામાં કોળી અને ઠાકોર સમાજનું મહાસંમેલન યોજાયું હતું। આ સંમેલન પહેલા જ સમાજમાં બે ફાટા જોવા મળી રહ્યા છે। એક વર્ગ આ સંમેલનને સમર્થન આપે છે તો બીજો વર્ગ આ સંમેલનનો વિરોધ કરે છે। તો વળી કેટલાક લોકોનું કહેવું છે કે આ સંમેલન કુંવરજી બાવળિયા સામે વિરોધીઓ દ્વારા બોલાવવામાં આવ્યું છે, જેથી તેઓ સંમેલનમાં જોડાવાનો ઇનકાર કરે છે। ત્યારે હાલ રાજ્યમાં આ સંમેલનને કારણે ભારે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। શું છે આ સમગ્ર મામલો, જોઈએ આ વિશેષ અહેવાલમાં। રાજકોટના વિંછિયામાં કોળી સમાજ અને ઠાકોર સમાજનું આજે મહાસંમેલન યોજાયું હતું। બપોરે 2 કલાકે આ મહાસંમેલનની શરૂઆત કરવામાં આવી હતી। સંમેલનમાં મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। સંમેલનમાં મોટી સંખ્યામાં કોળી સમાજ અને ઠાકોર સમાજના લોકો ઉમટી પડ્યા હતા। ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર સહિતના કોળી સમાજ અને ઠાકોર સમાજના આગેવાનો પહોંચ્યા હતા। જો કે બંને સમાજના લોકોની ભારે માત્રામાં ઉપસ્થિતિને પગલે ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ તેમજ 500થી વધારે પોલીસ કર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે કોળી સમાજ અને ઠાકોર સમાજમાં થયેલા અત્યાચારો અને પથ્થરમારાના કેસો પરત ખેંચવા સહિતના મુદ્દાઓને લઈને સંમેલનમાં ચર્ચા થઈ હતી। વિંછિયામાં કોળી યુવાન ઘનશ્યામભાઈ રાજપરાની હત્યા તેમજ પોલીસ દમન અને ન્યાય માટે સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। વિંછિયા કોળી ઠાકોર સમાજના સંમેલનના કેટલાક મુદ્દાઓ આ પ્રમાણે હતા। વસ્તી આધારિત સંવિધાનિક હક આપો। કોળી ઠાકોર સમાજને વોટ બેંક ન સમજો। કોળી ઠાકોર સમાજનું શોષણ બંધ કરો। સ્વર્ગસ્થ ઘનશ્યામના પરિવારને આર્થિક સહાયની માંગ। 83થી વધુ યુવકો પર થયેલા કેસ પરત ખેંચવાની માંગ। કોળી સમાજ એક થઈ સરકારને તાકાત બતાવે। ખોટા રાજકીય આગેવાનોને સમાજ ભાન કરાવે। વિંછિયામાં યોજાયેલા કોળી સમાજના સંમેલનમાં મંત્રી કુંવરજી બાવળિયાની ગેરહાજરી ઉડીને આંખે વળગતી હતી। કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે આ બાબતે એક નિવેદન પણ આપ્યું હતું। ગેનીબેને કહ્યું કે આયોજકોએ તમામ લોકોને આમંત્રણ આપ્યું છે। કુંવરજી બાવળિયા આવ્યા હોત તો સારું હતું। અહીં કોઈ પક્ષના સિમ્બોલ હેઠળ સંમેલન નથી મળ્યું। અન્યાય સામે અવાજ ઉઠાવવાની વાત છે। કોળી સમાજના યુવાનો ઉપર જે ખોટી રીતે ફરિયાદ દાખલ કરીને એમને હેરાન કરવા માટેનો પ્રયત્ન કર્યા, એના માટે કરીને વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડાના નેતૃત્વ હેઠળ આજે કોળી ઠાકોર સમાજના આગેવાનો આ સમાજને હૂંફ મળે અને જે અન્યાય થયો છે એમને કઈ રીતે સરકાર તરફથી પોલીસ તરફથી ન્યાય મળે એના માટે કરીને આજે બધા આગેવાનો આ વિંછિયા ગામની મુલાકાતે અને આ સંમેલનમાં આવ્યા છે। હું માનું છું ત્યાં સુધી સર્વપક્ષીય જોડાવવું જોઈએ। બધાને આમંત્રણ પણ આયોજકોએ આપ્યું હતું। આ કોઈ પક્ષનો પ્રોગ્રામ નથી, માત્ર જે અન્યાય થયો છે અને ખોટી એફઆઈઆર દાખલ થઈ છે, આ પરિવારોને અને યુવાનોને ન્યાય મળે એ માટેની સમાજની માગણી છે અને સમાજની માગણીને જ્યારે ન્યાય અપાવવાનો હોય ત્યારે સર્વપક્ષીય આગેવાનો હાજર રહ્યા હોત તો સમાજને પણ એનું મનોબળ મળોત। કોળી અને ઠાકોર સમાજના સંખ્યાબંધ પડતર પ્રશ્નોનું નિરાકરણ માટે મહાસંમેલન યોજાઈ રહ્યા હોવાનું સમાજના અગ્રણીઓ દ્વારા જાહેરાત કરવામાં આવી રહી છે। આ મહાસંમેલનને સફળ બનાવવા ગાંધીનગરમાં આગેવાનોની એક મહત્વની બેઠક મળી હતી। આ બેઠકમાં કોળી સમાજના આગેવાનો વચ્ચે બેઠક થઈ અને આગેવાનોની નહિવત હાજરીને લઈને ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।